શું બનાવ્યું મમ્મી? ફ્રેન્કી બનાવી બેટા. ફ્રેન્કી બનાવી. હા. અરે શું રીતે બનાવી? એડ શીખવાડો તને. હેડો. જો એને બટાકા બાફીને લઈ લીધા, હા. છોલીને તૈયાર કર્યા, ઠંડા થઈ ગયા. અને અમુક બટાકા ઠંડા જો ગરમ લઈએ ને તો પછી માવો બરાબર બને ના એટલા માટે. અને આ તેલ મૂકી દીધું દોઢ ડોકલી, આ જીરું નાખ્યું. સ્ટફિંગ બનાવવાનું. હા. થોડી હિંગ નાખી. અને આ એક ચમચી હિંગ. હિંગ નાખ્યું. હવે આદુ મરચાં અને લસણ લસણ. સાઈડ ભેગું પડી દીધું સારા બરાબર. આદુ મરચાં લસણ. લસણ હોય ગેસની ચડે ને એટલા જ બટાકા ભાજી દઉં. બટાકા ભાગી દો એટલે આ ચડવા ચડવા આવું બીજું જો આખો કલર ચેન્જ થઈ ગયો ને અને આ તો ચડેલું એટલે આ બધું તો કોઈ ચડાવવાનું હોય નહીં આપણે. એ તો કોઈ વાર નહીં થાય. બટાકો એડ કરી અને મિક્સ કરી દેવાનું. મસ્ત સ્ટફિંગ જેવું બની જશે. હવે હાથીથી મસાલો કરું ને એકવાર ફેવરી દઉં એટલે મસાલો નીચે ચોટા. હજી આપણે ફેંકી મસાલો બનાવ્યો ને ઘેર. હા, જાતે બનાવ્યા. હા, એટલે 2 2 ચમચી નાખી દેવાનું એટલે બીજા કચ્ચા મસાલા ના નાખવા પડે. આપણે ઘરે બનાવી. હા, અને થોડુંક મીઠું નાખી દેવાનું ખાલી થોડુંક જ. મીઠું એ આવ્યું હોય ફેંકી મસાલામાં પણ થોડું ઓછું પડે એટલે. અને ધાણા લીલા બસ હવે બધું મિક્સ કરી દેવાનું. કરી દો તમે. હા, હવે આને ઠંડુ થવા દેવાનું બેટા. એટલે નીચે મૂકી દેવાનું એટલે ફટફટ ઠંડુ થઈ જાય. અને એક વાટકી ઘઉંનો લોટ લીધો છો. આપણે રોજ રોટલી કરીએ ને રોજ. અને આટલો મેદો મેદો. બે અડધો લીધો. હવે લોટ બાંધી દેવાનો. વધારે પડે એવું નહીં લાગતું? હવે ઘઉંનો થોડો ઓછો કરી દે. હા, મેદો ને બે હરખું જ કાઢ લઉં ને થોડું થઈ ગયું ને. એટલે તો જોશે. આટલો જોઈશે. હવે મીઠું લઈ લીધું. લોટ બાંધી દેવાનો. હા, નોર્મલ આપણે રોટલીનો બાંધીએ ને બધે એવું પણ આ મોડું દહીં હોય એકદમ ચમ દહીં. એટલે એકદમ સોફ્ટ રોટલી થાય પોચી પોચી એટલા માટે. એક જ ચમચી દહીં. 2 લીધું પણ પેલી આખી ભરી છે કે મોટી એટલે 2 ચમચી દહીં લીધું. ઘરમાં પેલું ખાતા હોય ને એકદમ તો ચાલે સોફ્ટ સોફ્ટ. પણ આપણા પાસે બધા ખાટું લાગે તો ખોય ને ગોળું હોય તો એ. અને 1 ચમચી તેલ લઈ લેવાનું. બસ આવું બધું મિક્સ કરી રોટલીનો લોટ બધે આપણે એવો મસ્ત લોટ બધી દેવાનો. બરાબર બધી દો તમે. બંધાઈ છે કે હા, મસ્ત ટૂંપી દેવાનું મને. એટલે પોચો પોચો થઈ જાય. હા, 10 મિનિટ ઢોકી અને મૂકી દેવાનું. થોડો ફોગાય એટલે નારી ઠંડુ થયું ને હા તે પેલું તૈયારી કરીએ રહી. હા, ખીરી બનાવી દીધી. તૈયાર થઈ ગયું. હા, એવી રીતે બનાવી દીધા. અને એટલે થોડું ફ્રેન્કી તેલ લઈ વચ્ચે લીધું. મૂકવા થાય. હા હવે શેકી દેવાના એના તેલ. હા, તે તવી ગરમ એકદમ થઈ આમ બ્રાઉન બ્રાઉન કરી દેવાના. હા, ગેસ ધીમો કરી દીધો. તવી ગરમ થઈ ને એટલે અને આવા મોં કરી દેવાના. હા, કરી કરીને મૂકી દેવાના. આપણે તો મોટી તવી એટલે ખાસા બધા આવશે. હા, જેટલા આવે એટલા મૂકવાના. પછી ઉપરથી તેલ નાખીએ પહેલાં મૂકી દે. હા, તેલ ના નાખો તો આપણે છોટો એવી નહીં કરીએ. ના આપણે તો નહીં ચોટ. બસ ફ્લેવર તફાવત આટલા હોય ને. હવે ઉપર એકવાર આખું તેલ નાખી દે. હા, એકદમ તેલ થોડુંક જ જોઈએ. બસ હવે એને શેકા દો એટલે હા, આરે બીજા સ્ટફિંગનું આવી રીતે બનાવીને તૈયાર હા, રાખવાનું. બધા. એટલે મસ્ત 2 બાજુ શેકી દેવાના. હા, શેકી દો. શેકાઈ ગયા. હા, જો બધા શેકાઈ ગયા. ખાલી હા ધીમે ધીમે લેવા પડે. જો બ્રાઉન કલર થઈ ગયો ને. મસ્ત 2 બાજુ કલર આવ્યો. આમાં શેકવાના 2 બાજુ ખાલી. શેકી દેવાના. ચારે બાજુ નહીં શેકવાની જરૂર. 2 બાજુ લોટ એ શેકવા જો. આવી જાય. આ લોટ એ હે ને મોળી દીધો અને વણી દો રોટલી જો. આ રોટલી વણી એક હવે બસ આવડી કરી દેવાની. પછી થોડુંક તેલ લગાવી દેવાનું. બરાબર
એ થોડો કોરો લોટ હોય ને રોટલીનો લીધો હમ આ પગનો હમ એ નાખી દીધો અને આ બીજી રોટલી એ વળીને એની ઉપર મૂકી દેવાની ચમ એવું કરવા હા જો બે હાથે ચડી દઉં એવું આવું પતલી પતલી જોવો ને ફેંકીમાં ફેંકીમાં તો એકદમ પતલી પતલી જોવે રોટલી એટલે રોટલી મુઢામાં ના આવે બાકી બટાકાની સ્ટફિંગ ને બધું હા હા એટલે બે હાથે શેકાઈ જશે બરાબર હવે આમને આમ મૂકી દીધું આ તવી ગરમ જ છે ને આપણે હમણાં જ શેક્યું ને એટલે તેલમાં શેકવાની ના એમને એમને ધીમા ગેસે શેકી દેવા રોટલી કરીએ ને એવી રીતે જ બાકી હવે આ બાજુ બાજુના ડુંગળી તો સમારી હા એ તો એનો મસાલો તૈયાર જ કરવાનો આ કોબીજ અને આ ડુંગળી એ તો પછી કરીએ હા સાથે રોટલી કરીએ હવે રોટલીઓ કરીએ એમાં હાથ શેકવા દો. મસાલાવાળા છે ને શેકાવા દો હા શેકાઈ જાય ના બેટા હજી બાકી હજી આપણે રોટલી શેકીએ ને એવી જ શેકી દેવાની બે બાજુ તો બે પડ અલગ થવા માંડે હા એટલે એ તો થશે હજી શેકાવાની એક બાજુ તો શેકાઈ જાય આ બાજુ હા આવી શેકી દેવાની બહુ નહીં શેકવાની ફેંકીમ તો બહુ ના શેકવાની હોય રોટલી જો આ શેકાઈ છે કમ્પ્લીટ હમ. તો મસાલાવાળા હાથ હતા ને હમ. એના લીધે એવો કલર આવ્યો શેકાઈ જાય બે બાજુમાં આવી રીતે બધી વણી વણીને શેકી જવાની છે ચડી જાય મસ્ત એક 2 સેકન્ડ રાખો ને એટલે કલર ચેન્જ થઈ પણ જાય ડબલ ચમ કરી એટલે ડબલ કરીને તને બતાવજો હવે શેકાઈ જાય ને લઈ લીધી જો, મસ્ત હવે સીધી આ બે અલગ થઈ જાય હવે આ સીધી નીચે તવીમ જશે આમ ફેંકી અત્યારે અહીંયા હું મસાલો લગાવીશું એવી રીતે એવી પણ આ બધી પહેલા બનાવી દઉં હું એવી રીતે જ બનાવવા થાય હા અલગ કરવા થઈ પાછી બનાવીને અલગ કરી દઉં કરી દો તો હા બેટા શેકાઈ જાય અને હું બનાવવાની વાર હોય ને ફેંકી તો ઘરમાં મેલ દેવાની એટલે મસ્ત કુણી કુણી રહી જોઈએ એકદમ કુણી હોય ને બે હાથે તો એવી રીતે ઘરમાં મૂકી દેવાના શેકાઈ જાય છે લઈ લો એડો ને હા લઈ લઉં એટલા નારિયેળ બનાવી દો 2 મિનિટ ગેસ ધીમો આ કોબી લઈ લીધી હો સમારી બરાબર અને આ ડુંગળી લઈ લીધી વિદ્યા હા આવો વિદ્યા અને આ ને ફેંકી મસાલો 1 ચમચી નાખી દીધો એટલે વિદ્યા મિક્સ કરી દેડો મસ્ત અને આ ને 1 ચમચી લીધો ટામેટા સોસ ને 1 ચમચી 2 ચમચી સીઝવાન સીઝવાન તીખાસ માટે હા નીચે બેઝ લગાવવા માટે હા એ જોડે બે રોટલી અલગ કરો હા અલગ કરો ને આ બટર મૂકીને 2 રોટલી ફટલીને અલગ પેલા કોઠાથી શેકી દે શેકી જશે ફટાફટ બટર આમ ભરાઈ શેકી દે તમારે જેવું ના આવે એનામાં બધી બાજુ શેકી દે શેકાઈ ગયું નીચે હવે રોટલી આ બાજુ તો શેકેલી જ છે હા અને આ બાજુ મૂકી દીધું બરાબર ધીમો ગેસ કરી દેવાની એકદમ એટલે મસ્ત ધીમા આ ગેસે શેકાશે શેકાશે હા હવે પહેલાં આ લગાવી દેવાનું ટામેટો સોસ અને સીઝવાન આખી રોટલી પર સ્પ્રેડ હા. કરી દેવાનું થોડી તીખાસ આવે એટલે બરાબર મસ્ત થઈ ગયું મસ્ત થઈ ગયું હવે અને કા મૂકી દેવાનું એક જે આપણે બટાકાવાળું બનાવ્યું બનાવી તું એ શેકીને તૈયાર ને હા એ તો ગરમ જ હોય જો આ Mix મસાલો થઈ ગયું? હા મિક્સ થઈ ગયો વિદ્યાબેનનો ઉપર બસ આટલું જ આવે ફ્રેન્કીમાં શું આવે બીજું મસાલો એ નાખી દીધો હા ચીઝ હવે આ ફેંકી મસાલો હા થોડો ઉપરથી ઉપરથી. થોડોક હમ. અને હવે આ ચીઝ ચીઝ આવી ગયું મસ્ત આખું નાખી જ દેજે હો. હા. મજા આવે તો જ ચીઝે આવી ગયું હા શેકાઈ જાય હા બેટા શેકાઈ ગયું મસ્ત વાળી દો હા આવી રીતે વાર દેવાની જો થઈ ગયું ને? મસ્ત શેકાઈ જાય જો બે હા. બાજુ જો મસ્ત શેકાઈ ધીમા જાય ગેસે મસ્ત શેકાઈ જાય બરાબર આવી બસ રીતે બધી તૈયાર કરી દેવાની બધી તૈયાર કરી દીધી જો આટલી શેકાઈ ગઈ છે ચાર તો શેકાઈએ છે. હા. બસ એવી પ્રોસેસ ચાલે ચાલે સેમ જ ટુ છે. સેમ ચીઝ છે ફટાફટ થઈ જાય આ તો
કોઈ વાર ના થાય હેડો તો મસ્ત ફેંકી બની જાય ને પછી આપણે ખાવા બે બેસી છે બધા હાથે આવી જાઓ મિત્રો ફેંકી ખાવા રાધે 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 રાધે